કીર્તિ પટેલ સમાજનું દૂષણ, સુરતમાં કીર્તિ અને રામ ગઢવી સામે કાર્યવાહીની કોળી સમાજની માંગ। સાધુ સંતની કોઈ જાતિ હોતી નથી। સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા સંબંધ તૂટી જાય છે। ત્યાં સુધી કે જન્મથી મળેલું નામ પણ હવે સાધુ સંતો મહામંડલેશ્વરોના વિવાદમાં જાતિ વચ્ચે લાવવામાં આવી રહી છે। અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29 ઓગસ્ટ 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ 31 ઓગસ્ટ 2024ના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય અને ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ સરખેજ જૂનાગઢ ગોરા વાંકિયા તેમજ વારસામાં વિલયાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા। ઋષિ ભારતી બાપુએ આ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ કોળી જાતિમાંથી આવે છે, માટે તેમની સાથે આવું કરવામાં આવ્યું છે અને જોતજોતામાં કોળી સમાજ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઉતરી આવ્યો। કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા અને રેલીઓ પણ કાઢી હતી। આવી જ એક રેલી સુરતમાં યોજાઈ હતી। કોળી સમાજના આગેવાને કહ્યું કે કીર્તિ પટેલ સમાજનું દૂષણ છે। રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનના કીર્તિ પટેલ વોન્ટેડ છે। પોલીસ તેને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી। કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે આ બંને રીઢા ગુનેગારોએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવા માટે પ્લાન કરી કાવતરું કર્યું છે। આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કીર્તિ પટેલ અને રામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજનું નામ લઈને બદનામ કરે છે અને સમાજને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને એને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે। કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને, બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે કે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે। તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા? ગુનેગારો માટે આપણી શું માંગ? સખતમાં સખત સજા થાય, અમારી એ માગણી છે। હું દિલીપ કિંદરકડિયા, ઘડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના પ્રમુખ। કોળી સમાજ આજે સુરત પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત થયો હતો, શું કહેશો? આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે। એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે, જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે। અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે।